વિદ્યાર્થી બસ પાસ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ આપણે અહીંયા જોઈશું, જેમાં કોલેજ સ્ટુડન્ટ, આઈટીઆઈના વિદ્યાર્થીઓ, મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ એન્જિનિયરિંગ તેના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એસટી બસનો પાસ કેવી રીતે કાઢવો તેની પ્રોસેસ આપણે અહીંયા જોઈશું. જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો વિડીયો શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર GSRTC સ્ટુડન્ટ ઈ પાસ સર્ચ કરી લઈશું. ત્યારબાદ આપણને આ મુજબ વેબસાઇટ જોવા મળશે, જે આપ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ સૌપ્રથમ દેખાતી વેબસાઇટ ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. તો આપણે ક્લિક કરી લઈશું વેબસાઇટ ઉપર અને આગળ વધીશું. ત્યારબાદ આ મુજબ જોવા મળશે, જેમાં પેસેન્જર પાસ સિસ્ટમ અને સ્ટુડન્ટ પાસ સિસ્ટમ જોવા મળશે. જેમાં સ્ટુડન્ટ ઉપર ક્લિક કરી આગળ વધીશું. આપણને આ મુજબ 3 સેક્શન જોવા મળશે, જેમાં આપ અહીંયા આપ નીચે જોઈ શકો છો. સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 1 થી 12 લખ્યું છે, એટલે ધોરણ 1 થી 12 આઈટીઆઈ તેમજ અધર એટલે અન્ય કોલેજના સ્ટુડન્ટ માટે છે. તો આપણે અહીંયા સૌપ્રથમ આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે જોઈશું. તો તેના ઉપર ક્લિક કરીશું, આઈટીઆઈ ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું. તો આપણને આ મુજબ જોવા મળશે. આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે એનરોલમેન્ટ નંબર ફરજિયાત છે, જે આઈટીઆઈમાંથી મળ્યો હશે, જે અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ આપ નીચે જોઈ શકો છો. એનરોલમેન્ટ નંબર દાખલ કરશો તો કદાચ નીચે માહિતી ઓટોમેટિકલી બધી આવી જશે. આપ જોઈ શકો છો અહીંયા પૂરું નામ છે, જન્મ તારીખ છે, કેટેગરી છે, આ તમામ માહિતી આપ જોઈ શકો છો, જે વેરીફાઈ કરવાની રહેશે, આપણે ભરવાની રહેશે. ત્યારબાદ તમારું એડ્રેસ છે, કઈ જગ્યાએથી બસમાં ચડવાનું છે, ક્યાં ઉતરવાનું છે, રૂટ. ત્યારબાદ તમારો પાસ ક્યાંથી કલેક્ટ કરશો, કયા ડેપોમાંથી, તમારું શૈક્ષણિક વર્ષ, આ તમામ માહિતી અહીંયા દાખલ કરી લઈશું. આપ જોઈ શકો છો આ પ્રમાણે આપણે માહિતી દાખલ કરવાની રહેશે. ત્યારબાદ નીચે લાસ્ટમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી દાખલ કરી અને આપ જોઈ શકો છો સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તે પ્રમાણે આપ આઈટીઆઈ માટે પાસ ફોર્મ અપ્લાય કરી શકો છો. ત્યારબાદ આપ કોલેજ માટે કેવી રીતે પાસ ફોર્મ અપ્લાય કરવાનું તે આપણે અહીંયા માહિતીવાર જોઈશું. ત્યારબાદ અહીંયા અધર ઉપર ક્લિક કરીશું. તેના ઉપર ક્લિક કરતાં આપણને આ મુજબ જોવા મળશે, જેમાં ઈ પાસ સિસ્ટમમાં ન્યૂ પાસ માટે અહીંયા જોઈ શકો છો આપ. સૌપ્રથમ ન્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણી જોડે ઓલરેડી જો પાસ હોય તો અહીંયા આઈ કાર્ડ નંબર નાખી જન્મ તારીખ દાખલ કરી સર્ચ ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિકલી માહિતી જોવા મળશે. તો આપણે સૌપ્રથમ અહીંયા ન્યૂ પાસ અપ્લાય કરવાનો છે, ન્યૂ ઉપર ક્લિક કરીશું. તો આપણું અહીંયા પૂરું નામ દાખલ કરીશું. ત્યારબાદ જન્મ તારીખ દાખલ કરીશું. ત્યારબાદ આપણી જેન્ડર અહીંયા દાખલ કરીશું. ત્યારબાદ તમે જો ગ્રામ્ય લેવલથી આવતા હોય તો તે પસંદ કરીશું. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો મહિલાઓ માટે, ગ્રામ્ય લેવલની મહિલાઓ માટે પાસની ફી હોતી નથી. તો આપ ફિમેલ કરી અને રૂરલ એટલે ગ્રામ્ય સિલેક્ટ કરશો તો અહીંયા આપ જોઈ શકો છો આટલા પુરાવા આપણે સાથે લઈ જવાના હોય છે. ત્યારબાદ અહીંયા ક્લાસ ગ્રુપ છે, આપ નીચે જોઈ શકો છો. ક્લાસ ગ્રુપ ઉપર પસંદ કરશો તો ડિપ્લોમા એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ, બીઈ, માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા, કુટીર ઉદ્યોગ, શોર્ટ ટર્મ આઈટીઆઈ છે, પીટીસી જેવું આપણને જોવા મળશે. જેમાં અભ્યાસ કરતા હોય તે પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ બાજુમાં આપ જોઈ શકો છો આપની કોલેજનું નામ દાખલ કરવાનું રહેશે. અહીંયા આપની કોલેજના 2-3 અક્ષર નામના દાખલ કરશો તો નીચે લિસ્ટ જોવા મળશે, જેમાંથી આપણે પસંદ કરી લેવાનું રહેશે. જે આપ પસંદ કરશો ત્યારબાદ બાજુમાં ઓટોમેટિકલી એડ્રેસ પણ દાખલ થઈ જશે, જે આપણે દાખલ કરવાનું રહેશે નહીં. કોઈ વાર સર્વર ડાઉન હોય એના લીધે નીચે સર્ચમાં બતાવશે નહીં, તો આપ ટ્રાય થોડી વાર કરશો તો આવી જશે. જો આપ નામ લખીને આગળ જશો તો સેવ થશે નહીં એપ્લિકેશન, જેથી નીચે લિસ્ટમાં નામ આવે તેમાંથી પસંદ કરીને જ આગળ વધજો. ત્યારબાદ જાતિ પસંદ કરવાની રહેશે, SC ST જનરલ જે હોય તે. ત્યારબાદ તમારું કાયમી સરનામું દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ
હાલનું સરનામું જો સેમ હોય તો સેમ ચેકબોક્સ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધશો. ત્યારબાદ તમારું ક્યાંથી ચડવાનું છે બસમાં તે સ્થળ પસંદ કરશો. જે સ્થળ પણ અહીંયા લખશો તો નીચે આપણને લિસ્ટ જોવા મળશે, જેમાંથી પસંદ કરી લઈશું. ત્યારબાદ ઉતરવાનું સ્થળ એટલે કે કોલેજનું સ્થળ પસંદ કરી લઈશું. ત્યારબાદ રૂટ આપણને જોવા મળશે. ત્યારબાદ તમે જે ડેપોમાંથી પાસ કઢાવવા માંગતા હોય તે ડેપો અહીંયા પસંદ કરી લેશો. ત્યારબાદ અહીંયા નીચે જોઈ શકો છો આપનું શૈક્ષણિક વર્ષ પસંદ કરવાનું રહેશે. 25-26 પસંદ કરી લઈશું. ત્યારબાદ ટર્મ પસંદ કરી લઈશું, સત્ર પસંદ કરી લઈશું. ત્યારબાદ સત્રની તારીખ પસંદ કરી લઈશું, કઈ તારીખથી શરૂ થયું તે. ત્યારબાદ સત્ર પૂર્ણ થવાની એટલે પહેલું સત્ર પૂર્ણ થવાની તારીખ પસંદ કરી લઈશું. ત્યારબાદ પાસનો સમયગાળો પસંદ કરી લઈશું. પાસ કઈ તારીખથી કઢાવવો છે તે પસંદ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો ઓટોમેટિક પાસ ક્યાં સુધી તે પણ તારીખ આવી જશે. ત્યારબાદ દિવસો પણ આવી જશે અને સેવાનો પ્રકાર જેમાં લોકલ, એક્સપ્રેસ અને સિટી જે પણ હોય તે પસંદ કરી લઈશું. ત્યારબાદ નીચે રકમ પણ ઓટોમેટિકલી લખાઈને આવી જશે. નવો પાસ છે એટલે ₹5 આઈ કાર્ડના અહીંયા એડ થઈ જશે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી ચેકબોક્સ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઈશું. ત્યારબાદ આપની અરજીનો નંબર જોવા મળશે, જેમાં અહીંયા આપણે જન્મ તારીખ દાખલ કરીશું. જન્મ તારીખ દાખલ કર્યા બાદ બાજુમાં કેપ્ચા કોડ ફિલ કરી દાખલ કરી અને ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી લઈશું. તો આપણું પાસનું અરજી ફોર્મ છે તે અહીંયા ડાઉનલોડ થઈ જશે. તો તેની પ્રિન્ટ કાઢી અને બંને સાઈડ ઉપર ફોટા લગાવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોઈન્ટ કરી કોલેજમાં સહી સિક્કા કરાવી જે આપણે પાસ ડેપો જે સિલેક્ટ કર્યું હતું પાસ કલેક્ટ કરવા માટે ત્યાં જઈ આપ પાસ કઢાવી શકો છો.